અમીરગઢ તાલુકાના મહાદેવિયા ગામના ગ્રામજનો 41 ટ્રેક્ટરો સાથે ઇકબાલગઢ રામજી મંદિર ખાતે અયોધ્યાથી આવેલ અક્ષત ચોખાનું આમંત્રણ લઈને મહાદેવિયા ગામના ગ્રામજનો 41 ટ્રેક્ટરો તેમજ ડીજે અને અબીલ ગુલાલ સાથે જય શ્રી રામના નાદ સાથે ઇકબાલગઢ રામજી મંદિર ખાતે અક્ષત ચોખાના આમંત્રણ લેવા પહોંચ્યા હતા અને અક્ષત ચોખાનું આમંત્રણને લઈને પરત મહાદેવિયા ગામે આવી પહોંચ્યા હતા અને ઘરે ઘરે અક્ષત ચોખા આમંત્રણ આપવામાં આવશે અને ધામધૂમથી દિવાળી જેવો માહોલ સાથે ઉજવણી કરાશે। ત્યારે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ભારતભરમાં ઉજવણી થઈ રહી છે। ઇકબાલગઢ રામજી મંદિરના અંદર અયોધ્યાથી પૂજન થયેલ આવેલ અક્ષત આમંત્રણ સ્વરૂપે અમે ગ્રામજનો બધા ખેડૂત પુત્રો ટ્રેક્ટરની રેલી સાથે ત્યાં આગળ અક્ષતને લેવા માટે આમંત્રણ તરીકે લેવા માટે ગયા હતા અને અમારા જે ખેડૂતો જે હિન્દુ રાષ્ટ્રનું ગૌરવ ઊંચો કરે એવા બધા ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે અમે એ અક્ષતનું પૂજન કરી અને અમારા ગામના અંદર એ અક્ષતને લાવ્યા છીએ। હવે 1 થી 15 તારીખે એ અક્ષતનું હરેક હિન્દુના ઘરે અમે આમંત્રણ સ્વરૂપે એ અક્ષત આપવા જઈશું માટે એક ગર્વની લાગણી અનુભવે એના માટે હરેક હિન્દુના ઘરે અમે આ અક્ષત અમારા ગામજનો સ્વયં ત્યાં આગળ જઈ અને અમને આપશે। રામજી મંદિર ખાતે આવેલ અયોધ્યાથી અક્ષત આવેલ જે અમે ગ્રામજનો બધા ભેગા થઈ ગામના બધા ટ્રેક્ટરો 40-45 ટ્રેક્ટર લઈ અને અમે ઇકબાલગઢ મુકામે ડીજેના તાલે રામજીના ગુણ ગાતા ગાતા લાવી અને ગામમાં પધરાવેલ છે। જે અમે અમારા ગામમાં 1 થી 15 જાન્યુઆરી વચ્ચે આખા ગામમાં ઘરે ઘરે પત્રિકા પહોંચાડી અને દિવાળી જેવો માહોલ ઊભો કરી અને આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો રામજી આપણા ગામમાં પધારેલ છે તો આપણે એ દિવાળી જેવો માહોલ બનાવી દરેક ઘરે 5-5 દીવા ડેલી કરી અને